સોના ચાંદીના ઘરેણાં ખરીદવાનો ટ્રેન્ડ હાલ સારો સમય આવનાર સમયમાં હજુ ભાવ વધવાની શક્યતા। મધ્ય ગુજરાતમાં પ્રખ્યાત અને સૌથી મોટા શોરૂમ ધ ઝવેરાતના માલિક નિલય સોની સાથે સીધી ચર્ચા થઈ, જેમાં તેમણે જણાવ્યું કે સોના ચાંદીના ભાવોમાં હજુ વધારો થવાની શક્યતા છે, જેથી ગ્રાહક મિત્રો રાહ ન જુએ અને તમારા સોના ચાંદીના ઘરેણાં જલ્દીથી જલ્દી ખરીદી લો અને સારા ભાવે અને શુદ્ધ ઘરેણાં મેળવી લો। સાથે સાથે 22 કેરેટના ઘરેણાં વધુ ખરીદતા હોય તેવી માહિતી આપી। દીવ મિરર ન્યૂઝ આણંદ, સાજીદ વોહરા। પુષ્ય નક્ષત્રનો દિવસ છે। સમગ્ર વર્ષ દરમિયાન સોના ચાંદીના ઘરેણાં ખરીદવાનો સૌથી શ્રેષ્ઠ સમય છે। આવનારા દિવસો તહેવારના છે અને પ્રસંગો પણ પાછળ આવી રહ્યા છે સામાજિક। તો સોના ચાંદીના ઘરેણાં ખરીદવા માટે શું પરિસ્થિતિ છે એ અંગે આપણને મધ્ય ગુજરાતના સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોટા જ્વેલરી શોરૂમ ધ ઝવેરાતના માલિક નિલયભાઈ સોની શું કહે છે આપણે જાણીશું। નિલયભાઈ, જણાવશો અત્યારે શું પરિસ્થિતિ છે અને સોના ચાંદી ઘરેણાં ખરીદવા માટેનો કેવો સમય છે? હજુ મોડું નથી થયું। સોનામાં રોકાણ બહુ શ્રેષ્ઠ છે અને છેલ્લા 1 વર્ષની અંદર 45,000 રૂપિયા સુધીનું રિટર્ન સોનામાં મળ્યું છે। તો 10 તોલા લીધો તો 8 તોલા લઈ લીધું તો સોના બરાબર છે। અને જે ભાવો વધઘટ થવાની શક્યતા લોકોમાં જોવાઈ રહી છે, 2,000 રૂપિયાનો ડિફરન્સ, 1,31,500 સુધી સોનું પહોંચેલું અને અત્યારે 1,29,800 સુધી આવી ગયું। એ વધઘટ થોડી રહે છે, પણ ઓવરઓલ એની કિંમત વધવાની છે। રાહ જોશો નહીં, જે પ્રસંગો આવતા હોય તો તમે દાગીના લઈ। અચ્છા, હવે બજારમાં એક નવો ટ્રેન્ડ આવ્યો છે કે ભાઈ 22 કેરેટને બદલે ઓછા કેરેટના 18 કેરેટના છે કે 9 કેરેટના છે, એના જે ઘરેણાં બનાવવાનો આપણે ત્યાં ટ્રેન્ડ શરૂ થયો છે। ઘણો ઓછો। અત્યારે અહીંના લોકો 22 કેરેટ ખરીદવાનું વધારે પ્રિફર કરે છે, પણ આવશે સમય આટલો બધો રેટ જો વધતો જતો હોય તો દાગીનામાં 18 કેરેટના દાગીના આવી શકે છે, પણ 22 કેરેટ લોકો લેવાનું વધારે પ્રિફર કરે છે। આપણે ત્યાં જે ટ્રેન્ડ છે એમાં કદાચ 18 કેરેટનો ટ્રેન્ડ આવી શકે છે, શક્યતા ઓછી છે, પણ 22 કેરેટ જ લોકો લેવાનું પસંદ કરે છે। યુએસમાં 18 કેરેટ 14 કેરેટ વર્ષોથી ચાલે છે, પણ ઇન્ડિયન પીપલ, આપણા હિન્દુ શાસ્ત્ર મુજબ બધા સોનું લેતા હોય છે, પણ તે 22 કેરેટ લેવાનું વધારે પ્રિફર કરે છે। 18 કેરેટ દાગીને જુએ છે, પણ છતાં પણ 22 કેરેટનો મોહ વધારે। થેન્ક યુ। હજુ પણ જ્વેલરી ક્ષેત્રના નિષ્ણાતોનું કહેવું છે કે સોના ચાંદીમાં બહુ ફેરફાર નહીં આવે ભાવોમાં, અને એમાં રોકાણ કરવું સૌથી શ્રેષ્ઠ છે। સાજીદ માલિક સાથે ઉમર ફારૂક, દીવ મિરર ન્યૂઝ આણંદ। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।